નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર 7 લવિંગ અને 7 કપૂર મૂકી દેશો તો મિત્રો તમારા માટે હોળી પહેલા જ માગો આવી જશે। મિત્રો, આ ઉપાય એટલો મહત્વનો છે કે જો એવા કોઈ માતા પિતા હોય કે જેના છોકરા કે છોકરીના લગ્નમાં બહુ બાધા આડે આવતી હોય તેમજ તેના માટે કોઈ સારું એવું માગું ન આવતું હોય તો તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અમે તમને જે પણ 7 લવિંગ અને 7 કપૂરનો ઉપાય જણાવીએ છીએ એ તમારે અવશ્ય કરી લેવો જોઈએ। સાથે જ આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી એ પણ અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું। મિત્રો, આ ઉપાય એટલો બધો ખાસ છે કે જે લોકો પણ આ ઉપાય કરે છે એ લોકો માટે અવશ્ય માગું આવી શકે છે। જો તેના લગ્નમાં કોઈ બાધા આડે આવતી હોય તેમજ તેની ઉપર કોઈ દોષ જેવા કે નજરદોષ, કુંડળી દોષ અથવા બંધન દોષ હશે તો એ પણ જડમૂળથી સમાપ્ત થઈ જશે। આથી તમારે આ 7 લવિંગ અને 7 કપૂરનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો, જો તમે આ વિડીયોને એકવાર આખો જોશો તો જ તમને આ ઉપાય પૂરેપૂરો સમજાશે અને આ ઉપાયનું તમને ફળ મળશે। તો આવો આપણે આ વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, ઘણા મા બાપ એવા હોય છે કે તેને પોતાના દીકરા અને દીકરીના લગ્નની ચિંતા બહુ સતાવતી હોય છે અને તે લોકોએ ઘણા બધા ઉપાય કરેલા હોય છે પણ તે લોકોને આ ઉપાયનું કોઈ ફળ પણ મળતું નથી અને તેના છોકરા કે છોકરીના લગ્ન થઈ શકતા નથી। અમુક વાર એવું પણ થતું હોય છે કે છોકરા કે છોકરી માટે માગું તો આવે છે અને વાત પણ આગળ ચાલે છે પણ તેની વાત છે એ લગ્ન સુધી પહોંચી શકતી નથી। તો મિત્રો, આનું કારણ છે એ છોકરા કે છોકરી ઉપર કોઈ દોષ જેવા કે કુંડળી દોષ, બંધન દોષ અથવા તો નજર દોષ હોઈ શકે છે અથવા તો એવા પણ કોઈ છોકરા કે છોકરી હોય છે કે જેને રસ્તા ઉપર ચાલવાથી કોઈને નજર પણ લાગી ગઈ હોય છે અથવા તો 4 રસ્તા ઉપર તેની સાથે કંઈક એવી ઘટના બની જાય છે કે જેના લીધે તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આથી તેના લગ્ન ન થતા હોય તો એ પણ રૂકી જાય છે અને તેના લગ્ન માટેના યોગ પણ બની શકતા નથી। અને એવા પણ લોકો જે હોય કે જેની વધારે ઉંમર થઈ ગઈ હોય પણ તેમ છતાં તેના માટે કોઈ માગું ન આવતું હોય તો તે લોકોએ આ 7 લવિંગ અને 7 કપૂરનો ઉપાય છે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના માટે અવશ્ય હોળી પહેલા એક માગો આવી જશે। તો મિત્રો, આ ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ વસ્તુ અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, આ ઉપાય છે એ તમે કોઈ પણ દિવસે સવારે અથવા તો સાંજે કરી શકો છો પણ મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ થઈ જવાનું છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે। જો તમે અસ્વચ્છ હો તો મિત્રો તમારે સ્નાન કરવું બહુ જરૂરી મનાય છે કારણ કે મિત્રો, ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે એમાં તમારે સૌપ્રથમ શરીરની શુદ્ધિ જરૂર કરી લેવી જોઈએ અને પછી જે તમારે આ ઉપાય કરવો જોઈએ કે જેથી કરીને તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે। મિત્રો, કોઈ પણ છોકરા કે છોકરી જે હોય છે અને જો એના જ લગ્નમાં વાંધો આવતો હોય તો મિત્રો સૌપ્રથમ તેના મા બાપને બહુ ચિંતા થતી હોય છે અને તે લોકો એવા બધા જ ઉપાય કરી લે છે પણ તેમ છતાં એને ફળ મળતું નથી અને મિત્રો, જ્યારે તેનું નસીબ સાથ નથી આપતું તો તેનું મન બહુ દુઃખી થઈ જતું હોય છે। તો મિત્રો, જો તમે અથવા તો તમારા માતા પિતા તમારા લગ્નની ચિંતા કરી રહ્યા હોય તો તમારે હવે ગભરાવાની જરૂર નથી। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જે અચૂક ઉપાય જણાવવાના છીએ ઉપાયને કરીને તમારી મનોકામના પૂર્ણ થશે। જો તમે પોતાના માટે કરતા હોવ અથવા તો પોતાના બાળકો માટે કરતા હોવ તો મિત્રો પણ તમારા બાળકોની લગ્નની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ જશે।
મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળકોના લગ્નની ચિંતા છે બધા જ માતા પિતાને હોય છે. બધા જ મા બાપનું એવું સપનું હોય છે કે તેના દીકરા કે દીકરીનો સંબંધ છે એ જલ્દી થઈ જાય અને સારા એવા ઘરમાં થાય, અને મારો દીકરો લગ્ન પછી પણ ખુશ રહે, અને મારી દીકરીને એવું સાસરિયું મળી જાય કે તે આખી જિંદગી સુખી રહે. તો આવું બધા જ મા બાપ ઈચ્છતા હોય છે. તો મિત્રો, ઘણા મા બાપ એવા હોય છે કે તેના છોકરા કે છોકરી માટે માગું તો આવે છે પણ એ વાત છે આગળ ચાલતી નથી. તો મિત્રો, આ વસ્તુનું સમાધાન શું હોઈ શકે છે? તો મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ એ ઉપાય તમારા માટે બહુ મહત્વનો છે. અને જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો, હોળી પહેલા તમારા દીકરા કે દીકરી માટે, એટલે કે તમે જેના માટે ઉપાય કરતા હશો એના માટે ચોક્કસથી માગો આવી જશે. તમારે આ ઉપાય કરવા માટે બહાર જવાની જ કોઈ જરૂર નથી અને કોઈ મોટો ખર્ચો પણ કરવાની જરૂર નથી. મિત્રો, આ ઉપાય છે એ સૂર્ય ભગવાનનો છે અને તેને અનુલક્ષીને આપણે આ ઉપાય કરવાનો છે. અને જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો, તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે અથવા તો કોઈની નજર લાગી ગઈ હશે અથવા તો કોઈ દોષ હશે એ આ ઉપાયથી સમાપ્ત થશે. અને જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્ન માટેનો યોગ બનશે. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે આપણા ઘરનું જે વાસ્તુ હોય છે એ પણ આપણો સાથ આપતું નથી. મિત્રો, આજે અમે તમને એવો દિવ્ય ઉપાય જણાવશું કે જે તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાનો વાસ થવાથી જ તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનશે. તો મિત્રો, આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. તો મિત્રો, તમારે આ ઉપાય છે એને સાંજના સમયમાં, એટલે કે મિત્રો પ્રદોષ કાળમાં ઉપાય તમારે કરવાનો છે. એટલે કે મિત્રો, જ્યારે પણ સૂર્યદેવ છે આથમતા હોય ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે 7 લવિંગ અને 7 કપૂરની જરૂર પડશે. અને તમારે એક માટીનું કોડિયું લેવાનું છે. એટલે કે મિત્રો, માટીનો જે દીવો હોય છે કે જેમાં તમે દીવો પ્રગટાવો છો, તો તમારે એવું માટેનું એક કોડિયું લઈ લેવાનું છે. તો મિત્રો, તમારે આ ઉપાય કરતી વખતે સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ થઈ જવાનું છે અને પ્રદેશકાળમાં પોતાના ઘરના મંદિરની સામે બેસી જવાનું છે. તેમજ મિત્રો, સૌપ્રથમ તમારે પોતાના દેવી દેવતા જે છે કે જેની તમે રોજ પૂજા અર્ચના કરો છો એને તમારે પ્રાર્થના કરી લેવાની છે. અને મિત્રો, જ્યારે પણ સૂર્યદેવ આથમતા હોય, એટલે કે સૂર્ય લાલ થઈ જાય છે, ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે. તો મિત્રો, તમે સૌપ્રથમ એક માટીનો દીવો લીધો છે અને એમાં તમે જે 7 લવિંગ અને 5 કપૂર લીધેલા છે આ માટીના દીવામાં તમારે નાખવાના છે. આની સાથે જ મિત્રો, તમારે એમાં 7 એલચી નાખવાની છે. તો મિત્રો, આના પછી તમારે સૌપ્રથમ આ દીવાને સૂર્યદેવની સામે જવાનું છે. મિત્રો, જો આથમતો સૂર્ય હોય તો એની સામે તમારે જઈને સૂર્યદેવને પ્રાર્થના કરવાની છે કે હે સૂર્યદેવ, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. આને અમારા દીકરા કે દીકરી માટે માગું નથી આવતું, આથી અમે આ ઉપાય એના માટે કરીએ છીએ. અને જો મારા દીકરા કે દીકરી ઉપર જે કંઈ પણ દોષ જેમ કે કુંડળી દોષ, નજર દોષ હોય તો એને તમે સમાપ્ત કરી દેજો. અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. તો મિત્રો, તમારે આ રીતે સૂર્યદેવની સામે પ્રાર્થના કરી લેવાની છે. પછી મિત્રો, તમારે આ દીવો લઈને મંદિરની સામે પાછું આવી જવાનું છે. અને આ બધી જ વસ્તુ તમે આ દીવામાં નાખી છે તો એમાં એ બધી જ વસ્તુ મિત્રો તમારે કપૂરની સાથે સળગાવવાની છે. અને જ્યારે પણ આ દીવો સળગી જાય છે પછી મિત્રો, આ દીવાને આખા ઘરમાં તમારે ફેરવી દેવાનો છે. ઘરમાં જેટલા પણ રૂમ હોય ત્યાં તમારે આ દીવાથી ધૂપ આપી દેવાનો છે. પછી મિત્રો, આખા ઘરમાં જ દીવો ફેરવીને પછી તમારે આ દીવો છે એને પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં મૂકી દેવાનો છે. જ્યારે પણ મિત્રો તમારે સૂર્યદેવને પ્રાર્થના કરવાની છે કે હે સૂર્યદેવ, અમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને તમે દૂર કરી દેજો. અને અમારા બાળકોના લગ્ન થવામાં જે કંઈ પણ બાધા આડે આવે છે એ પણ દૂર કરી દેજો. અને જો તેની ઉપર કોઈ પણ કુંડળી દોષ હશે અથવા તો કોઈ પણ પ્રકારનો નજર દોષ હોય તો એને તમે સમાપ્ત કરી દેજો.
અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કર્યો છે, આથી અમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેવા આશીર્વાદ આપો. આથી મિત્રો, જો તમે આ પ્રકારે પૂરી શ્રદ્ધાથી અને પૂરા વિધિવિધાથી આ ઉપાય કરી લેશો તો મિત્રો, હોળી પહેલા તમારા દીકરા કે દીકરી માટે અવશ્ય માગો આવી જશે. જો તેની ઉપર કોઈ દોષ જેવા કે કુંડલી દોષ અથવા નજર દોષ અથવા તો બંધન દોષ હોય તો મિત્રો એ જળમૂળથી સમાપ્ત થઈ જશે. બસ તમારે પૂરી શ્રદ્ધાની સાથે પૂરા વિધિ વિધાથી અમે તમને જે રીતે ઉપાય જણાવ્યો છે એ રીતે તમારે આ ઉપાય કરી લેવો જોઈએ. જો તમે મિત્રો આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા બાળકો માટે અથવા તમારા છોકરા કે છોકરી માટે જો માગું નહીં આવતું હોય તો મિત્રો, હોળી પહેલા અવશ્ય માંગવું આવી જશે. તેમજ જો તેના લગ્નના યોગ નહીં બનતા હોય તો તેના લગ્ન માટેના યોગ પણ બનવા લાગશે. આથી તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો, આપણે લગ્નનો મુખ્ય ઉપાય વિશે વાત કરી. મિત્રો, આ 7 લવિંગ અને 7 કપૂરનો ઉપાય એવો છે કે જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમને અવશ્ય ઉપાયનો લાભ મળી શકશે. તેની સાથે મિત્રો, અમુક એવા પણ રોજબરોજના કાર્ય હોય છે, તેમજ દેવી દેવતાઓની પૂજા અર્ચના હોય છે, તેમજ અમુક વ્રત રહેવાથી પણ તમને જલ્દી લગ્ન થવાની શક્યતાઓ જોવા મળી શકે છે. તેમજ તમારા માટે માગું પણ જલ્દી આવી શકે છે. અને જો અમુક એવા પણ કાર્યો છે કે જેને તમે જુઓ રોજ કરો છો તો તમારા લગ્ન થવાના યોગ બની શકે છે, તો મિત્રો આવો આપણે એવા જ અમુક કાર્યો અને રોજબરોજની ક્રિયાઓ વિશે વાત કરીએ કે જે તમારે જરૂર કરવી જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં લગ્ન 16 સંસ્કારોમાં એક છે. આથી મિત્રો, ધાર્મિક માન્યતા છે કે લગ્ન સંસ્કાર વગરનું માણસ જીવનમાં સફળ થઈ શકતું નથી. મિત્રો, લગ્ન મોડા થવાના ઘણા બધા કારણો હોય છે. મિત્રો, જ્યોતિષ અનુસાર ઘણી વખત ગ્રહ નક્ષત્રોના કારણે લગ્નમાં પણ વિલંબ થતો હોય છે. તેમજ ઘણી વખત લગ્નની વાત જ ચાલતી હોય છે, પણ લગ્નની વાત છે એ વચ્ચેથી જ અટકી જતી હોય છે. તો મિત્રો, એવામાં કેટલાક ઉપાય લગ્નમાં આવનારી બાધાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તો આવો આપણે એ ઉપાય વિશે વાત કરીએ. તો જો મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો પણ લગ્ન જલ્દી કરવા ઈચ્છતા હોય તો મિત્રો તે લોકોનો રૂમ છે હંમેશા ઉત્તર અથવા તો પશ્ચિમ દિશામાં જ હોવો જોઈએ. જો મિત્રો આવું સંભવ ન હોય તો મિત્રો ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ. આ ઉપરાંત મિત્રો પલંગ જો હોય તો તેને દિવાલથી થોડોક દૂર રાખવો જોઈએ. મિત્રો, આ વસ્તુનું જો તમે ધ્યાન રાખશો તો તમારા લગ્ન થવામાં કોઈ પણ બાધા આડે નહીં આવી શકે. તેની સાથે જ મિત્રો, જો લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ છે કે જો ગુરુવારનું વ્રત રહે છે તો તેના લગ્ન છે એ જલ્દી થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, આ દિવસે જો તમે કેળાના ઝાડની પણ પૂજા અર્ચના કરો છો તો પણ તમને બહુ ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, જો તમે પીળી વસ્તુઓનું દાન કરો છો તો પણ તમને લગ્ન થવામાં ફાયદો જોવા મળી શકે છે. તેની સાથે જ મિત્રો, જો તમે ગાય માતાને ગોળની સાથે ચણાના લોટમાં હળદર ભેળવીને ખવડાવો છો અને જો મિત્રો શક્ય હોય તો તમે વિષ્ણુ ભગવાનના નામનો 108 વાર જાપ કરો છો તો મિત્રો તમારા લગ્નમાં જો કોઈ પણ બાધા આડે આવતી હશે તો એ આડે નહીં આવી શકે અને તમારા લગ્ન થવાના જલ્દી યોગ બનવા લાગશે. આથી મિત્રો, તમારે ગુરુવારનું વ્રત અવશ્ય રહેવું જોઈએ. આથી જો તમારા લગ્નમાં કઈ વાંધો આવતો હશે એ નહીં આવી શકે. તેમજ તમારી ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો એ પણ દૂર થઈ જશે અને માતાજીની દયાથી તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે. તેની સાથે જ જો મિત્રો તમે તમારા ઘરની આજુબાજુમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય તો એને તમે દરરોજ જળ અર્પણ કરો છો અને તેની નીચે એક સરસવના તેલનો અથવા તો ઘીનો દીવો પ્રગટાવશો તો મિત્રો જલ્દી જ તમારા લગ્ન થવાના યોગ બની શકે છે. તેમજ મિત્રો જુઓ, જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધની સમસ્યાઓને દૂર કરવા માટે મિત્રો છમુખી રુદ્રાક્ષને ધારણ કરવું બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે. મિત્રો, આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી જો તમે એને પહેરો છો તો મિત્રો તમારા જીવનમાં જે કાંઈ પણ લગ્ન સંબંધિત સમસ્યાઓ આવતી હોય એ સમાપ્ત થઈ જાય છે. જો તમારા માટે માગું ન આવતું હોય તેમજ માગું આવે છે પણ વાત આગળ ચાલતી ન હોય
તેમજ તમને તમારો મનપસંદ જીવનસાથી ન મળતો હોય તો મિત્રો તમારે 6 મુખી રુદ્રાક્ષ અવશ્ય પહેરવું જોઈએ કે જેનાથી તમારા લગ્નમાં જે કંઈ પણ બાધા આડે આવે છે એમાં તમને રાહત થઈ શકે છે। તેની સાથે જ જો મિત્રો તમે નિયમિત રૂપે શિવલિંગ ઉપર જળ અર્પણ કરો છો તેમજ શિવલિંગ પર જળની સાથે ગાયનું કાચું દૂધ અને બીલીપત્ર અર્પણ કરો એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો છો તો પણ મિત્રો તમારી લગ્નની ઈચ્છા છે પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો જુઓ કુંવારી કન્યા જે હોય છે 16 સોમવારનું વ્રત પણ રાખી શકે છે અને તેની સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે અને આવું કરવાથી મિત્રો તેના લગ્નના યોગ છે એ જલ્દી જ બની શકે છે। આથી મિત્રો કુંવારી કન્યા જે હોય તેને 16 સોમવારનું વ્રત અવશ્ય રાખવું જોઈએ કે જેથી કરીને તે પોતાનું મનપસંદ જીવનસાથીની પસંદગી કરી શકે। તેમજ મિત્રો જ્યારે પણ પૂનમનો દિવસ હોય ત્યારે તમારે વડલાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ। મિત્રો કોઈ પણ પૂનમના દિવસે વડલાના વૃક્ષને 108 વાર પરિક્રમા કરવી જોઈએ। આ ઉપરાંત મિત્રો ગુરુવારના દિવસે વડલાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ। એનાથી મિત્રો તમારા લગ્નમાં આવનારી બાધાઓ છે જલ્દી જ દૂર થઈ શકે છે અને તમારા લગ્ન થવાના યોગ બની શકે છે। તો મિત્રો જો અમે તમને આ વિડીયોમાં જે કંઈ પણ ઉપાય જણાવ્યા છે ઉપાય જો તમે પૂરી શ્રદ્ધાની સાથે કરો છો તો મિત્રો તમારા માટે જલ્દી જ એક સારું માગું આવી શકે છે અને જો તમારા લગ્નમાં જે કંઈ પણ બાધા આડી આવતી હશે તો એમાં પણ તમને રાહત થશે અને જો તમારી ઉપર કોઈ કુંડળી દોષ બંધન દોષ અથવા તો નજર દોષ હશે તો મિત્રો એ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે। તેની સાથે જ મિત્રો તમે સાચી શ્રદ્ધા રાખીને ઉપાય કરશો તો તમને ઉપાયનું ચોક્કસપણે ફળ પ્રાપ્ત થઈ જશે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।